રાજ્ય સરકાર દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું એલાન કર્યું છે, ત્યારે એના અન્વયે ભુજ તાલુકાના માનકુવા પોલીસે ગઈકાલે સંખ્યાબંધ વીજ જોડાણ ગેરકાયદે રીતે હતા તે કટ કરી દંડ કરવામાં આવ્યો છે અને અનેક પ્રકારની કાયદાકીય કામગીરી કરવામાં આવી છે. સરકારે ગુનેગાર વિરુદ્ધ કડક પગલાં અપનાવ્યું છે, ત્યારે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના આચરનાર ઇસમોના ગેરકાયદેસર વીજ જોડાણ વિરુદ્ધ કોમ્બિંગની કાર્યવાહીનું આયોજન માનકુવા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગઈકાલે ઇસ્માઇલ નૂર મોહમ્મદ સમા રહેવાસી મકનપર ધોસા તાલુકો ભુજ તેમના ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાહિલ રમજુ શમેજા મૂળ રહે પુંડરી તાલુકો માંડવી હાલે રતિયા તાલુકો ભુજ તેમનું ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરી ગુનો દાખલ કર્યો છે. અકબર પીર મામદ ખલીફા રહેવાસી નારણપર તાલુકો ભુજ વીજ જોડાણ કટ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. અલી મામદ ઉર્ફે અનુ પીર મામદ ખલીફા રહેવાસી નારણપર તાલુકો ભુજ તેમનું પણ વીજ જોડાણ કટ કરી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. અદ્રે મામદ જત રહેવાસી મહાજનનગર નારણપર તાલુકો ભુજ તેમને 1900 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મગન ઉર્ફે મગો નાગસી મહેશ્વરી રહેવાસી ભારાપર તાલુકો ભુજ તેમને 10,000 રૂપિયાનો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. લક્ષ્મણ અરજણ મહેશ્વરી રહેવાસી ભારાપર તાલુકો ભુજ 6,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં પ્રોહી જુગાર સંબંધિત ગુનાના 25 તેમજ શરીર સંબંધિત ગુનાના 10, મિલકત સંબંધિત 10, 20 એમ 55 આરોપીને ચેક કરવામાં આવ્યા હતા. 131 વાહન ચેક કરી 32 જેટલા આરટીઓ એનસી તથા 2 વાહન ડિટેન કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શ્રી રાણા અને તેમના દ્વારા આ વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી.